નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર। વિદ્યાર્થી મિત્રો, સવારમાં આવ્યા છે ખરાબ સમાચાર। જે પણ લોકો પોલીસ ભરતીની તૈયારી કરી રહ્યા છે અથવા તો જેને દોડમાં જવાનું છે તે તમામ લોકો માટે એક ખરાબ સમાચાર છે। વિદ્યાર્થી મિત્રો, આ ખરાબ સમાચાર એટલા બધા ખરાબ છે કે જેને કારણે વિદ્યાર્થીનું ભવિષ્ય પણ ડોળાઈ શકે છે। તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં કરી લેશું। તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાંથી બેલ આઇકનને પ્રેસ કરો। સાથે સાથે તમે આપણી સાથે ટેલિગ્રામ ઉપર જોડાઈ શકો છો। ટેલિગ્રામનું નામ છે Technol3, જેની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। જે પણ લોકો કોન્સ્ટેબલ અને પીએસસીની તૈયારી કરે છે તે લોકો માટે સરસ મજાનો મટીરિયલ, જે લોકોને મોક ટેસ્ટ જોતી હોય મોક ટેસ્ટ આપવા હોય ટેસ્ટ, તમારે જે છે નંબર આપેલો છે 9474 37 આ નંબર ઉપર વોટ્સઅપમાં હાઈ કરી મેસેજ કરો। લોકો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માંગે છે તે લોકો પ્લે સ્ટોર ઉપર જઈ ટેકનોલોજી એપ્લિકેશન ડાઉનલોડ કરી ત્યાંથી પણ આ બધી વધુ વસ્તુ એક્સેસ કરી શકાય છે। મિત્રો, સમાચાર આવ્યા છે પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો ચેતી જજો, નહીં તો ધર્મનો ધક્કો થશે। ખાસ મેદાન પર જાઓ છો તો આ ભૂલ ના કરવી। આ ભૂલ એટલા ના કરવી કારણ કે આ ભૂલ એવી છે, ઘણા ઉમેદવારો ખાલી ને ખાલી અનુભવ માટે મેદાન પર જાય છે અને અમુક દોડતા 2-3 રાઉન્ડ દોડી અને વચ્ચે ઊભા રહી જાય છે। તો તમારી આ ભૂલને કારણે અમુક વિદ્યાર્થી છે કે જેમનું જે મહેનત કરે છે એ લોકોના ભવિષ્યમાં જે છે ચેડા ઊભા થઈ શકે છે। ઇન ધ સેન્સ કે તમે જો નથી દોડી શકતા તો બીજાનું શું કામ બગાડો છો? આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની। અને એક ઉમેદવારે એવું પણ સજેશન આપેલું છે કે મેં તો એવું કરેલું, હું દોડતો તો વચ્ચે ઊભા રહી ગયા તો હું ધક્કો મારીને ભાગી ચૂક્યો, પણ આવું નહીં કરવું કારણ કે એ પણ વ્યક્તિ જે છે એ અનેક સપના લઈને આવતા હોય છે, તો આ ભૂલ ના કરવી। બીજી વસ્તુ, આજના એક વિદ્યાર્થીના અનુભવ પ્રમાણે ઘણા કોઈ જાતની મહેનત કર્યા વગર જ આવે છે અને કોઈ જાતની કસરત વગર દોડવા લાગે છે અને પછી શ્વાસ અને પેટ બંને બગડે છે। તો આવું પણ થાય છે। ઘણા બધા લોકોને એવું હોય છે કે ભાઈ પહેલી વાર છે, ચલો ભાઈ પરીક્ષા આપી ના આપી પણ ખાલી મેદાન ઉપર તો જાઓ, મેદાન કેવું છે મને આવતી વખતની ખબર પડે। તો ખાલી ને ખાલી આવે છે એનો વાંધો નથી, પણ મેદાનમાં તમે ઊભા રહી જાઓ છો તો તકલીફ થઈ જાય। બીજા ઘણા બધા એવા પણ લોકો છે કે જે દોડમાં પ્રેક્ટિસ તો કરે છે પણ એન કેન પ્રકારે જે છે એ એક તો વહેલા વયા જાય છે ગ્રાઉન્ડ ઉપર, એટલે એને સવારે 6 વાગ્યાનો સમય હોય તો પણ ગ્રાઉન્ડ ઉપર 2 વાગે 3 વાગે બેસી જાય છે। પછી શું થાય છે, તમે બેસો છો તો તમે જે છે, કારણ કે ત્યાં તમે બેસો છો તો શું થાય છે, તમારા પગ જકડાઈ જાય છે કારણ કે સતત તમે પલોઠી વાળીને બેસી જાઓ છો કે ગમે એ કારણે તમારા પગ છે એ સકળાઈ જાય છે। જ્યારે ખરેખર તમારે દોડવાનું હોય છે એની 1 કલાક પહેલાં જ જાઓ। ઘણા લોકો એ વસ્તુ અલગ છે કે બીજા જો લોકો ગેરહાજર હોય તો તમારો વારો આવી જાય છે, પણ એ પણ બહુ જૂજ એવા કેસીસમાં થાય છે, એટલે એવું નહીં વિચારવાનું। એટલે જે સમય છે એ સમય પહેલાં 1 કલાકે ગ્રાઉન્ડ ઉપર જાઓ, નહીં તો પછી છે તમારી જે એક તો જે તમારી સ્ટેમિના છે એમાં થોડો ઘટાડો આવે છે। આવું ઉમેદવારો આપણે કહી ચૂક્યા છે। એટલે ઘણા બધા એવા લોકો છે કે જેણે મહેનત તો કરી છે પણ ગ્રાઉન્ડ ઉપર જવાના સમયથી પહેલાં વયા જાય છે, અથવા તો જે ગ્રાઉન્ડ ઉપર જાય છે ત્યારે થોડી એવી માઇનોર એવી કસરત કરવાની છે। ઘણા બધા લોકો વધારે કસરત તો ત્યાં સમય નથી રહેતો, પણ માઇનોર એવી કસરત કરો તો તમારા જે સ્નાયુ છે એ ખુલી જાય છે, રાઈટ? એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જવાની। જે પણ સમય મળે 5 કે 10 મિનિટ ત્યાં તમે લાઇનમાં ઊભા રહો છો તો એ સમય દરમિયાન તમારે કસરત કરી લેવી, જેને કારણે તમારા સ્નાયુ છે એ થોડા રિલેક્સ થઈ જાય અને તમે સારી એવી દોડ લગાવી શકો। બસ મિત્રો, આજના વિડીયોમાં અહીં સુધી રાખીએ છીએ। કોઈ પણ તમારા જો પ્રશ્ન હોય, કંઈ પૂછવા માંગતો હોય તો વિડીયોની કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો। સૌ મળીએ છીએ નવા વિડીયોમાં।